નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એનો પાઠ 3 ચતુષ્કોણની સમજ એમાં ભાગ 1 એના વિશે આપણે જોઈશું. ભાગ 1માં જતાં પહેલાં આપણે થોડું એનું પુનરાવર્તન કરી દઈશું કે જે આપણે 7મા ધોરણમાં ચતુષ્કોણ ભણ્યા છે. તો ચતુષ્કોણ એટલે શું? કે 4 રેખાખંડો અને 4 ખૂણા ધરાવતી બંધ સમતલીય આકૃતિને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. એના પછી આપણે ચતુષ્કોણના પ્રકાર અને એના ઉપરથી એક્ઝામ્પલ આપણે શીખ્યા હતા. હવે આજે આપણે વક્ર એટલે શું એના વિશે શીખવાનું છે. તો કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. કાગળ પર જુદા જુદા બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જોડતા સમતલીય વક્ર બને છે. જો આકૃતિ બંધ મળે તો તે સરળ બંધ વક્ર છે. એને આપણે આકૃતિ દ્વારા સમજીશું કે અહીંયા એક આકૃતિ દોરીને આપી છે. 2 બિંદુઓને આપણે જોડ્યા છે. જોડ્યા એટલે એક સરસ વક્ર બન્યું, સરળ વક્ર બન્યું. એને સરળ વક્ર કેમ કહ્યું? કે એનો માર્ગ સરળ છે, માટે એને સરળ વક્ર કહેવાય. બીજી આકૃતિ આપી છે, એમાં પણ 2 બિંદુઓને જોડ્યા છે. 2 બિંદુઓને જોડ્યા છે, પરંતુ અહીંયા આકૃતિ ક્રોસ થાય છે, એટલે કે એનો માર્ગ સરળ નથી, માટે એ સરળ વક્ર નથી. એના પછી બીજી 2 આકૃતિ આપી છે. અહીંયા એક વર્તુળ આપ્યું છે કે એક બિંદુ મૂકી અને પેન્સિલ ઉપાડ્યા સિવાય એની આકૃતિ બનાવી છે, અને આકૃતિ આપણને સરળ મળે છે અને બંધ પણ મળે છે. એટલે સરળ વક્ર તો છે જ, પણ બંધ વક્ર પણ છે. એનો માર્ગ ક્યાંય ક્રોસ થતો નથી, માટે એને સરળ બંધ વક્ર કહેવાય. બાજુમાં બીજી આકૃતિ આપી છે, એ પણ બંધ વક્ર છે. આકૃતિ બંધ મળે છે, માટે એ બંધ વક્ર કહેવાય, પરંતુ એનો માર્ગ ક્રોસ થાય છે, માટે એ સરળ વક્ર નથી. એટલે એને આપણે કહી શકીશું બંધ વક્ર જે સરળ નથી. એના પછી છે બહુકોણ. બહુકોણ એનો સામાન્ય અર્થ છે બહુ એટલે 2 અથવા 2 થી વધારે, અને કોણ એટલે ખૂણા. 2 થી વધારે ખૂણા હોય એને બહુકોણ કહેવાય. એ એની સામાન્ય વ્યાખ્યા. બીજી એની વ્યાખ્યા છે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. અહીંયા આકૃતિઓ આપી છે. આપણે ડાબી બાજુની 3 આકૃતિ જોઈશું કે 3 આકૃતિ છે, 3 ચતુષ્કોણ છે, કેમ કે એને 4 બાજુઓ અને 4 ખૂણાઓ છે, ચતુષ્કોણ છે. અને 3 આકૃતિ ફક્ત રેખાખંડોથી બનેલી છે, માટે એને બહુકોણ કહેવાય. ફક્ત રેખાખંડોથી બનેલી છે અને બંધ વક્ર પણ બને છે, માટે એ બહુકોણ છે. જમણી બાજુ 3 આકૃતિ છે. એ 3 આકૃતિઓ, એમાં 2 આકૃતિ ક્રોસ થાય છે. આકૃતિ રેખાખંડોથી જ બનેલી છે, પરંતુ ક્રોસ થાય છે. અને ત્રીજી આકૃતિ છે એ ખુલ્લી છે, માટે એ વક્ર બહુકોણ નથી. અને આગળની 2 આકૃતિ છે એ માર્ગ ક્રોસ થાય છે, બરાબર, માટે વક્ર જે બહુકોણ નથી. હવે બહુકોણનું વર્ગીકરણ, કે બહુકોણનું વર્ગીકરણ એમાં બાજુઓ અને શિરોબિંદુઓની સંખ્યા
અને એની આકૃતિ આપેલી છે. 3 બાજુ અને 3 શિરોબિંદુ હોય તો એને ત્રિકોણ કહેવાય અને ત્રિકોણની આકૃતિ. 4 બાજુ અને 4 શિરોબિંદુ હોય તો એને ચતુષ્કોણ કહેવાય. 5 બાજુ અને 5 શિરોબિંદુ તો પંચકોણ. 8 શિરોબિંદુ અને 8 બાજુ તો અષ્ટકોણ. 10 શિરોબિંદુ અને 10 બાજુ તો દસકોણ. અને n કોણ પણ કહેવાય. એટલે કે n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે ગમે તેટલી બાજુ અને ખૂણાઓ આપ્યા હોય એના આધારે એની આકૃતિ અને એનું વર્ગીકરણ થઈ શકે. એના પછી છે વિકર્ણ. તો એને પણ આપણે આકૃતિ દ્વારા સમજીશું કે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ એટલે વિકર્ણ. અહીંયા પ્રથમ આકૃતિ ચતુષ્કોણ PQRS, એમાં શિરોબિંદુ P, Q, R અને S એ 4 ક્રમિક શિરોબિંદુ છે. માટે રેખાખંડ PQ, QR, રેખાખંડ RS અને રેખાખંડ SP એને વિકર્ણ કહી શકાય નહીં, પરંતુ રેખાખંડ PR અને રેખાખંડ SQ એ બંને વિકર્ણ છે. કેમ કે શિરોબિંદુ P અને R એ ક્રમિક શિરોબિંદુ નથી. એટલે ચતુષ્કોણ PQRS ના વિકર્ણ તો રેખાખંડ PR અને રેખાખંડ QS. એ જ રીતે બીજી આકૃતિ પંચકોણ છે તો ABCDE, તો એમાં પણ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતું રેખાખંડ એટલે વિકર્ણ. તો રેખાખંડ AC એ વિકર્ણ કહેવાશે. રેખાખંડ AD, રેખાખંડ BE, રેખાખંડ BD, રેખાખંડ EB, રેખાખંડ EC આ બધા ક્રમિક શિરોબિંદુ નથી અને એમને જોડવાથી જે મળે એને વિકર્ણ કહેવાય. ત્રીજી આકૃતિ છે ચતુષ્કોણ KLM અને N. તો એમાં પણ શિરોબિંદુ L અને N એ ક્રમિક નથી અને શિરોબિંદુ K અને M એ પણ ક્રમિક નથી. તો ચતુષ્કોણ KLMN ના વિકર્ણ તો રેખાખંડ LN અને રેખાખંડ MK. એના પછી છે વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર. હવે વિકર્ણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે n(n-3/2), જ્યાં n બરાબર બાજુઓની સંખ્યા. હવે આ સૂત્રને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. નિયમિત અષ્ટકોણના વિકર્ણની સંખ્યા કેટલી હોય? સૂત્રથી ગણતરી કરી દર્શાવો. હવે n એટલે બાજુઓની સંખ્યા. તો અહીંયા બાજુઓની સંખ્યા કેટલી છે? 8. નિયમિત અષ્ટકોણ છે એટલે કે 8 ખૂણાઓ છે એટલે એની બાજુઓ પણ 8 જ હોય. તો n બરાબર 8. તેથી નિયમિત અષ્ટકોણના વિકર્ણની સંખ્યા બરાબર n(n-3)/2. હવે n ની જગ્યાએ n ની કિંમત મૂકો તો 8(8-3)/2. 8 માંથી 3 જશે તો 5. તો 8(5)/2. હવે 8 ગુણ્યા 5 એટલે 40/2 બરાબર 20. તો નિયમિત અષ્ટકોણના વિકર્ણની સંખ્યા કેટલી હોય? 20 હોય. એના પછી છે અંતર્ભાગ અને બહિર્ભાગ. એ પણ આપણે આકૃતિની મદદથી સમજીશું કે અંતર્ભાગને એક નિશ્ચિત સીમા હોય છે. હવે પ્રથમ આકૃતિ છે અંતર્ભાગની છે કે જેને અંદરની સાઈડ કલર કરેલો છે. તો અંદરનો ભાગ એ નિશ્ચિત છે એટલે કે અંતર્ભાગને એક નિશ્ચિત સીમા હોય છે. એના પછીની આકૃતિ છે બહિર્ભાગ. બહિર્ભાગ એટલે બહારનો ભાગ અને અંતર્ભાગ એટલે અંદરનો ભાગ. બીજી આકૃતિમાં બહિર્ભાગ. બહિર્ભાગ એટલે બહારનો ભાગ. હવે બહારના ભાગને નિશ્ચિત સીમા હોતી નથી. એના પછી છે અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ. પ્રથમ આપણે જોઈશું અંતર્મુખ બહુકોણ.
જે બહુકોણમાં તેના વિકર્ણનો કોઈ ભાગ તેના બહિર્ભાગમાં મળતો હોય તે બહુકોણ અંતર્મુખ બહુકોણ કહેવાય. એટલે કે આપ્યા છે અહીંયા ચતુષ્કોણ બધા દોરીને આપ્યા છે બહુકોણ. હવે એ બહુકોણ એના વિકર્ણો દરેકનો વિકર્ણ બહારની બાજુ આવે છે અને માટે એને અંતર્મુખ બહુકોણ કહેવાય છે. એના પછી છે બહિર્મુખ બહુકોણ. જે બહુકોણમાં તેના તમામ વિકર્ણો અંતર્ભાગમાં મળે તો તે બહુકોણને બહિર્મુખ બહુકોણ કહે છે. હવે અહીંયા નીચે 5 બહુકોણ આપણને આપ્યા છે અને દરેકના વિકર્ણ કેવા છે? અંદરના ભાગમાં જ મળે છે, માટે એને બહિર્મુખ બહુકોણ કહે છે. એના પછી છે નિયમિત અને અનિયમિત બહુકોણ. હવે નિયમિત અને અનિયમિત બહુકોણને આપણે આકૃતિ અને વ્યાખ્યા સાથે સમજીશું. તો જે બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય તેને નિયમિત બહુકોણ કહે છે. જે બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય તેને નિયમિત બહુકોણ કહે છે. એટલે કે નિયમિત બહુકોણમાં તેની બધી જ બાજુઓના માપ સરખા હોય છે અને અંદરના બધા જ ખૂણાઓના માપ પણ સરખા હોય છે. નીચે 2 આકૃતિ ત્રિકોણ અને ચોરસ આપી છે. એમાં જે લીટી મારેલી છે બાજુઓ ઉપર એ દર્શાવે છે કે એની બધી બાજુઓના માપ સરખા છે અને ખૂણા છે ત્યાં પણ ડબલ લાઈન કરીને દર્શાવ્યું છે. તો એ પણ દર્શાવે છે કે અંદરના બધા ખૂણાઓના માપ સરખા છે, માટે ત્રિકોણ અને ચોરસ એ નિયમિત બહુકોણ કહેવાય. એ જ રીતે બીજી 2 આકૃતિ આપી છે. પંચકોણ છે, નિયમિત પંચકોણ છે અને નિયમિત ષટકોણ છે. એમાં પણ બાજુઓ પર લીટી દોરીને આપી છે અને એ એરો દર્શાવે છે કે બધી બાજુઓના માપ સરખા છે અને અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા છે, માટે નિયમિત પંચકોણ અને નિયમિત ષટકોણ એને પણ બહુકોણ કહેવાય. એના પછી છે અનિયમિત બહુકોણ. તો જે બહુકોણ સમબાજુ તથા સમકોણીય ન હોય તેને અનિયમિત બહુકોણ કહે છે. સમબાજુ તથા સમકોણીય ન હોય. સમબાજુ એટલે કે બધી બાજુઓના માપ સરખા ન હોય અને બધા ખૂણાઓના માપ સરખા ન હોય તો એને અનિયમિત બહુકોણ કહે છે. આપણે આકૃતિથી સમજીશું. અહીંયા એક ત્રિકોણ આપ્યો છે, એમાં બાજુઓ ઉપર લીટી દોરીને આપી નથી. એનો મતલબ કે એક પણ બાજુનું માપ સરખું નથી, માટે એને અનિયમિત બહુકોણ કહેવાય. બીજી આકૃતિ આપી છે લંબચોરસ. હવે લંબચોરસમાં સામસામેની બાજુઓ માટે નિશાની મૂકેલી છે, બરાબર? તો સામસામેની બાજુઓના માપ સરખા છે, ખૂણાઓના માપ પણ સરખા છે, પરંતુ એને અનિયમિત બહુકોણ કહ્યો છે. કેમ કે એની બધી બાજુઓના માપ સરખા નથી, ફક્ત સામસામેની બાજુઓના માપ સરખા છે, માટે એને અનિયમિત બહુકોણ કહેવાય. એના પછી બીજી 2 આકૃતિ છે. એક ષટકોણ છે અને એક પંચકોણ છે. પંચકોણ અને ષટકોણ છે પણ એ નિયમિત નથી. એમાં પણ સામસામેની બાજુઓના માપ સરખા છે, બધી બાજુઓના માપ સરખા નથી, માટે આ બંને આકૃતિને પણ અનિયમિત બહુકોણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આજનું કાર્ય પૂર્ણ થાય છે. આભાર.